आज कंचन वर्षिप में हमारा राव साहेबे एक पंक्ति बहुत सुंदर कही। ये कथा ની અંદર हमारा कथाનું એક માધ્યમ છે કે હરિ અનંતા હરિ કથા અનંતા। હરિની તો વાત જ નથી થાય, હરિની શું વાત કરવી। આમ તો તમને એક સોખવટ કરી દઉં કે અહીંયા કથા કરવા માટે નહીં, પણ પૂજ્ય દાદાના મુખ કમળ દ્વારા દેવાદિદેવ મહાદેવના જે ગુણગાન થઈ રહ્યા છે ને એને સાંભળવા માટે આવ્યો છું। બાપ, મારા જીવનનો કંઈક લાવો હોય છે, ભગવાનને હું આભાર માનું છું। કદાચ તમે બધા માનતા હોય કે ન માનતા હોય, પણ તમે અહીંયા કથા મંડપની અંદર આવી શકો છો, કથા મંડપની અંદર બેસી શકો છો અને દાદાના મુખમાંથી જે ભગવાન મહાદેવની કથા થાય છે ને મારા બાપ, એનો કથા શ્રવણ કરી શકો છો। અમારા મહાદેવની કૃપા છે। ભગવાનનો આભાર માનજો કે ભગવાન આપણને કથા સાંભળવાનો અવસર મળ્યો અને એમાં નિર્મળ વક્તા આપણને પૂજ્ય દાદા નિર્મળ વક્તા જાફરાબાદ વાળા સુંદર સંગીતમય શૈલીની અંદર આપણને કથાનું રસપાન કરાવતા હોય। કદાચ તમે કૈલાસ ગયા હોય કે ન ગયા હોય, ભગવાન શિવના જટામાંથી જે ગંગા વહે છે ને, એ ગંગા અહીંયા દાદાના મુખ કમળમાંથી ભગવાન મહાદેવની કૃપાથી નીકળી રહી છે। બાપ, એ ગંગાની અંદર આપણે ડૂબકી મારી ગયા। મંદિર સાથે મારો એક અનન્ય ભાવ છે। મને જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે હું મંદિરમાં આવું છું દાદા, અને મંદિરમાં આવી દાદાના દર્શન કરવું પાછળ સુંદર સમન્વય છે। ભગવાન અહીંયા મહાદેવ પહેલા બેઠા છે, 11મો રુદ્ર અવતાર પાછળ બેઠો છે। બંનેના દર્શન કરી અને એક શાંતિની અનુભૂતિ અહીંયા દાદાના શરણની અંદર થોડીક વાર બેસી, કદાચ કોઈ ભક્તો હોય તો વાતો કરી અને પછી અહીંયાથી વિદાય લઉં છું। બહુ પ્રેમ છે મને એની ઉપર। અને એમાંય જેમ અહીંયા રુદ્ર હનુમાનજી બેઠા છે ને, એમાં મારા ભગીરથ હનુમાન મારી જોડે જ્યારથી ભર્યા છે ત્યારથી તો ખરેખર આનંદ જ છે। ભગીરથભાઈ માટે જોરદાર તાળીઓના ગણગણ બતાવજો, કારણ કે કોઈ પણ ધર્મનું કાર્ય હોય, કોઈ પણ ધર્મની ધજા હોય, જ્યારે જ્યારે હું અહીંયાથી ભગીરથભાઈને આદેશ કરું કે આપણે આ કાર્ય કરવાનું છે, ભગીરથભાઈના મુખમાંથી એક જ શબ્દ આવે, કઈ વાંધો નહીં બાપુ, થઈ જશે, રાધે રાધે, ઓમ નમઃ શિવાય। સમજાય ને સમજાય, ના સમજાવીને સમજાય એ વાત નથી આ। હા, ખરેખર એમનું નામ જેવું છે ને એવા એમના ગુણ છે। બાકી ઘણા તો વિદાય સમારંભ એટલે કે રિટાયરમેન્ટ થાય ને પછી સમય ક્યાં કાઢવો ને દાદા, એ બહુ અઘરી વસ્તુ હોય છે। તમે બધા થાકતા છો, પણ એ નહીં થાકતા હોય, જોજો, તમે વિચાર કરજો। અને એની અંદર આ પાછા અમારા નિલેશભાઈ છે, દીપકભાઈ છે, આ બધા જે કાર્યકર્તાઓ છે ને, બહુ ઉત્સાહી કાર્યકર્તાઓ છે। અને આ ભગવાનનો તમે ખરેખર મારા મહાદેવનો અને વ્યાસ નારાયણ પર બિરાજમાન વ્યાસજી પૂજ્ય દાદાનો આભાર માનજો કે આપણને ભગવાનના સમીપ લઈ જાય છે। એમાંય ભગવાન શિવજીની કથા શું વખાણ કરવા એના। અશતગિરી સમમ સ્યાત જલમ સિંધુ પાત્રે સુરતરવર શાખા લેખી પુત્ર મુરવી લિખતી અધિગ્રહિત વામ શારદા સર્વકાલમ તદપિતવ ગુણાનામ વિષભારમ નયાંતિ। કદાચ આ મારો અને તમારો કદાચ જન્મારો હાથ જન્મ પણ એના નામનું આરાધન કરીએ ને તો ભગવાન શિવની ભક્તિનો अंत આવી શકે એમ નથી। बखान क्या करूं भूले लाखों के देर का, शक्ति प्रभुत्व में है खजाना कुबेर का। आओ मारो भोलियोनाथ છે। અને એક જ એવો દેવ મહાદેવ કે જેની આગળ મહાદેવ શબ્દ લાગ્યો છે, બીજા કોઈ દેવની આગળ મહાદેવ શબ્દ લાગ્યો નથી। કારણ કે આનો આખો પરિવાર પૂજાય છે, જેના પરિવારની અંદર સુભદ્ર સમાયેલું છે। અને જ્યારે જ્યારે કોઈ જીવ
કોઈ ઋષિ, કોઈ બ્રાહ્મણ, કોઈ સંત અને કોઈ પણ દેવતાઓ જ્યારે મૂંઝાણા તો છેલ્લે મહાદેવને યાદ કર્યો કે દાઢીવાળા સિવાય આ જગતમાં કોઈ આને દૂર કરી શકે એમ નથી. ભાગવતની અંદર અમારો પ્રસંગ આવે સમુદ્ર મંથનની કથા. સમુદ્ર મંથન દેવતાઓ અને દેવો દાનવોએ જ્યારે કર્યો ત્યારે લક્ષ્મીજી નીકળ્યા, ભગવાન નારાયણ લઈ ગયા, એરાવત હાથી નીકળ્યો, ઇન્દ્ર લઈ ગયા, જેમ જેમ વસ્તુ નીકળ્યા 14 રીતનું નીકળ્યા, બધા લઈ ગયા. સમુદ્ર નારાયણે કીધું હવે વલોવશો નહીં, આમાં કઈ છે નહીં. પણ દેવતાઓએ પોતાની ધીરજ છોડી નહીં અને દેવતાઓએ વલોયો, એમાંથી ઝેર નીકળ્યું. કોઈ એ ઝેરને પચાવી શકે એમ કે કદાચ કોઈ એ ઝેરને હાથમાં રાખી શકે એમ કોઈ હતું નહીં. એટલે દેવતાઓએ બધા ભેગા થઈને વિચાર કર્યો કે હવે આમાંથી જો બચવું હોય તો એક જ કામ કરો. કયું? દાઢીવાળા બાબાને યાદ કરો, એના સિવાય કોઈ કરી શકે એમ નથી. અને એક લગ્ને લગાવ્યો નમઃ શિવાય. ભગવાન મહાદેવનો મંત્ર ઓમ નમઃ શિવાય પંચાક્ષરી મંત્રનો જાપ તમે કરો ને, બાપ શિવ એટલે કલ્યાણ થઈ જાય. શિવ એટલે જ કલ્યાણ. કલ્યાણને ક્યાંય ગોતવાની જરૂર નથી. અને ભગવાન શિવજી કદાચ એમ કહેવાય કે એ ઝેરને ગટગટાવી પોતાના ગળાની અંદર ધારણ કર્યું એટલે ભગવાન ભોળિયાનાથનું નામ પડ્યું નીલકંઠ. એટલે બોલી આવી અહીંયા સભા મંડપની અંદર પૂજ્ય દાદાની કથાની અંદર ભગવાન મહાદેવના સાનિધ્યમાં આપણે એક જયકાર કરી. કારણ કે મેં પહેલા કીધું કથા કરવા નથી આવ્યો, કથા સાંભળવા માટે આવ્યો છું. કારણ કે ભગવાનની કથા સાંભળવી અનેરો લાવવો છે. હું આજે ભગવાનને ખરેખર 24 કલાક સુધી ધન્યવાદ કહીશ, આભાર માનીશ કે પૂજ્ય દાદાના મુખ કમળ દ્વારા મહાદેવના જે ગુણગાન થાય છે એ ગુણગાન શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે મહાદેવની કૃપાથી. ભગીરથભાઈએ કીધું કે 3જા મહિના હોળી સુધી હું કોઈ કથાની તારીખ આપતો નથી. કેમ કે મારા ભક્તોના ઘરે કંઈક પ્રસંગ હોય, દીકરીઓના લગ્ન હોય, કારણ કે મારા જીવનમાં દીકરીથી મોટું આ જગતમાં કોઈ પાત્ર નથી. આ તો જગત આખું ખોટું ભરમાવી રહ્યું છે કે દીકરીઓ એ પાપનો ભારો. બાકી હું તો એમ કહું છું કે દીકરી પાપનો ભારો નહીં, આંગણામાં રહેલો તુલસીનો ક્યારો છે. જગતની અંદર સૌથી વધારે જો કોઈએ પ્રેમ કર્યો હોય તો દીકરી એના બાપને કર્યો હોય. અને દીકરીને જ્યારે વિદાય થતી હોય ને ત્યારે આભના હાથ દે એવો બાપ હોય, ખૂણાની અંદર એમ કહેવાય કે ભાગીને ભૂકો થઈ ગયો. ખૂણાની અંદર હમણાં મારું કાગજાનું કલેજું, મારું પારેવડું હમણાં વહી જશે. દીકરી એક ઘરને નહીં પણ 3 ઘરને તારે, એનું નામ દીકરી. 3જા મહિનાની અંદર 2જા મહિના સુધી લગ્નગાળો ચાલતો હોય, દીકરીઓને આશીર્વાદ આપવા માટે જવાનું હોય. હું મારા જીવનને ધન્ય માનું. કારણ કે દેવી ભાગવતની અંદર એમ કહ્યું છે કે 81 જન્મના પુણ્ય તમારા ત્યાં હોય ત્યારે તમારે ત્યાં દીકરીનો જન્મ થાય. અને આવી દીકરીઓને આશીર્વાદ આપવા જવાનું હોય અને પછી આવી ભાગવત કથાની અંદર જતા રહીએ અને દીકરીઓ દુઃખી મનની અંદર નિશાસો નાખે તો આ વ્યાસ ગાદી પણ મને માફ ન કરે. માટે 3જા મહિના સુધી હોળી સુધી કોઈ તારીખ આપતો નથી. હોળી પછી તરત કથાઓ ચાલુ થઈ જાય. પહેલાં બોટાદ રામાપીરનું પારાયણ અને મારા ગુરુજી, મારા નાથ અને મારો ઈષ્ટદેવ ભગવાન કાળિયા ઠાકરે ગોગા મહારાજે એટલી દયા કરી કે દરેક પુરાણ ભગવાનની દયાથી કંઠસ્થ છે. ક્યાંય દાદાની માફક પુસ્તક લેવું પડતું નથી. પણ એક ભગીરથ કાર્ય લઈને આ જગતની અંદર નીકળ્યો છે. ક્યાંય નામ નથી કમાવું, ક્યાંય ધન નથી કમાવું, પણ જ્યાં જ્યાં જરૂરિયાતમંદ જરૂરી છે એ જરૂરી વ્યક્તિઓને અહીંયાથી આપણાથી કંઈક મદદરૂપ થાય એવું કાર્ય કરીએ. એનાથી ભગવત કાર્ય બીજું કોઈ છે નહીં. ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તમે સવારે જ્યારે ઉઠો ને ત્યારે મારા મહાદેવને મારા કૃષ્ણને થેન્ક યુ કહેજો, આભાર માનજો કે સવારે એને ઉઠાડ્યો. વિશેષ નહીં કહું.
શાસ્ત્રીજીએ અમારા ભગીરથભાઈએ કીધું કે ચોથા મહિનાની અંદર હરિદ્વારમાં કથા ભક્તો દ્વારા આયોજન છે. કદાચ કોઈને પણ આવવાની ઈચ્છા હોય તો અહીંયા ભગીરથભાઈ નિલેશભાઈનો સંપર્ક કરી લેજો. એના પછી તરતના તરત જગન્નાથપુરીની કથા છે, એમાં પણ કદાચ કોઈને આવવાની ઈચ્છા હોય તો સંપર્ક કરજો. અને કદાચ ત્રીજા મહિનાની અંદર બોટાદની અંદર રામદેવપીર મહારાજનો આશ્રમ છે, અને આશ્રમનો જ્યારથી મેં કાર્યભાર સંભાળ્યો ત્યારથી માંડી અને અત્યાર સુધી 8 મહિનાની અંદર રામાપીર મહારાજની દયા, રામદેવપીર મહારાજની દયા કે 8 મહિનાની અંદર 27 ફૂટ ઊંચું શિખરબંધ મંદિર તૈયાર થઈ ગયું. અને કદાચ આવતા વર્ષે એની પ્રતિષ્ઠા પણ કરી દઈશું. મારું કાર્ય ત્યાં પૂર્ણ થઈ જશે. લીલા અને સમેટી અને આપણે ભગવત કાર્યની અંદર જોડાઈ જઈશું. પણ તમે બધા ખૂબ ભાગ્યશાળી છો કે આવી ભગવત કથા સાંભળો છો. હમણાં અમારા બહેનો નાસ્તા હતા, મને ખરેખર આનંદ છે. આમ વૃંદાવનમાં બેઠો એટલે એવું લાગ્યું. હા, ગોકુળમાં વૃંદાવનની અંદર આંટો મારતો અને એવું મને લાગતું હતું. પણ ખૂબ આનંદ હતો. ભગવાનનો ખૂબ ખૂબ આભાર, કમિટીનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ કથાના જેને સ્તંભ સ્વરૂપે કદાચ યજમાનો છે તો યજમાનોનો પણ હું અહીંયાથી આશીર્વાદ આપું છું કે ભગવાન એમની મનોકામના પૂર્ણ કરે. તમારા બધાના મારો મહાદેવ શરીર સારા રાખે, કારણ કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, બરાબર. એટલે ભગવાનનો તમને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. ઓમ નમઃ શિવાય. રાધે રાધે. જય શ્રી રામ.